મોર્નિંગ ફ્રેન્ડ, કેમ છો? હવે મેં આગળના વિડીયોની અંદર તમને બે દાખલા હોમવર્કમાં આપેલા હતા મોલલ અવનયન અચળાંકના ઉપરથી. બરોબર, ગણી કાઢ્યા હશે. કેટલાકને કઈ તકલીફ પણ પડી હશે. કઈ તો એ જે કોયડો 2.9 હતો એની અંદર એક અચળાંકનું મૂલ્ય નથી આપેલું, કેએફ નું મૂલ્ય. અને જો કેએફ નું મૂલ્ય નથી આપ્યું તો એક વાત યાદ રાખજો બગા, કે કેએફ હોય કે કેબી હોય, આ બંને શું છે તો મોલલ અવનયન અચળાંક છે, એના મોલલ ઉન્નયન અચળાંક છે. અને અચળાંકનું મૂલ્ય હંમેશા નક્કી ફિક્સ જ હોય, જે અચળ કહેવાય. બરોબર, દાખલા તરીકે પાય હોય તો પાય અચળાંકનું મૂલ્ય આપણે કયું લઈએ છીએ? 3.14 અથવા 22/7 તો એ ફિક્સ મૂલ્ય છે. તો એવી જ રીતે પાણી જેવા દ્રાવક માટે પણ આ અચળાંકના મૂલ્યો ફિક્સ હોય છે. કદાચ પરીક્ષામાં ન આપ્યા હોય તો પાણી માટે અચળાંકના મૂલ્યો તમે યાદ રાખજો. બીજું કોઈ દ્રાવક બદલાશે તો તમને આપેલા હશે. બરાબર, તો પાણી માટે અચળાંકનું મૂલ્યમાં જે કેએફ નું મૂલ્ય છે 1.86 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. બરાબર, તો અહીંયા આગળ તમે આ રીતે લઈ શકો છો. કોના માટે? પાણી માટે. જો દ્રાવક તરીકે પાણી હોય તો જ, બીજો કોઈ દ્રાવક હશે તો એના માટે વેલ્યુ તમને આપેલી હશે. પાણી માટે પણ આ વેલ્યુ આપવી જોઈએ, પણ ઘણી વખતે પરીક્ષામાં નથી પણ આપતા. બરાબર, તો હવે કેબી બરાબર શું લઈશું તો 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. તો આ બે મૂલ્યો પરીક્ષા માટે યાદ રાખજો અને ધ્યાનમાં રાખજો બકા. ક્લિયર? બરાબર, તો હવે આગળના ટોપિક કે જે અભિસરણ દબાણની વાત સમજવાનો પ્રયત્ન કરીશું અને સમજીશું. દ્રાવણના ચેપ્ટરની અંદર જે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી હતી ત્યાંથી જ આપણે આગળ વધીશું. છેલ્લે અભિસરણ શું છે તો અભિસરણની વાત સમજ્યા હતા અને અભિસરણના કેટલાક વ્યવહારો અને વિજ્ઞાનના ઉદાહરણ પણ આપણે લીધા હતા. આ બધા ટોપિકની ચર્ચા કર્યા પછી એક બીજો પ્રશ્ન ઉભો થાય છે કે ભાઈ અભિસરણ દબાણ કોને કહેવાય? ઓકે, તો આજના ટોપિકમાં આપણે ચર્ચા કરીશું અભિસરણ દબાણ કોને કહેવાય. તો અભિસરણ દબાણ વિશે ચર્ચા કરીશું અને અભિસરણ દબાણનું સૂત્ર સાબિત પણ કરીશું. મતલબ એની સૂત્રની વાત આપણે કરીશું. હવે સૌથી પહેલી વાત આ અભિસરણ કોને કહેવાય અને અભિસરણ દબાણની વાત કરીએ. ધ્યાન આપજો બગા. જ્યારે કોઈ દ્રાવક અને દ્રાવણ વચ્ચે અર્ધપારગમ્ય પડદો મૂકવામાં આવે ત્યારે દ્રાવણ ઉપર એવું વધારાનું દબાણ લાગુ પાડવામાં આવે કે જેના કારણે દ્રાવકથી દ્રાવણ તરફનો પ્રવાહ અટકી જાય. તો આ લાગુ પાડેલા વધારાના દબાણને અભિસરણ દબાણ કહે છે. ઓકે, તો હવે આ વાત અહીંયા જે રચના સમજાવી છે એનાથી સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બકા. અહીંયા આગળ મેં બે પાત્રોમાં પ્રવાહી લીધા છે. આ પાત્રમાં દ્રાવક છે, આમાં દ્રાવણ છે. વચ્ચે એક અર્ધપારગમ્ય પડદો મૂક્યો છે. એસપીએમ લખ્યું, મતલબ સેમી પરમેબલ મેમ્બ્રેન. ઓકે, તો એ અર્ધપારગમ્ય પડદો છે. બંને વચ્ચે આવો અર્ધપારગમ્ય પડદો મૂક્યો ત્યારે લાસ્ટ ટાઈમ આપણે ભણી ગયા હતા કે અર્ધપારગમ્ય પડદો જ્યારે મૂકીએ ત્યારે સ્વયંભૂ પ્રવાહ, પોતાની જાતેનો પ્રવાહ કઈ તરફ શરૂ થાય? દ્રાવકથી દ્રાવણ તરફ. ઓકે, તો આ તરફનો પ્રવાહ શરૂ થશે. આ ઘટના જ્યારે ચાલતી હોય ત્યારે બંને ઉપર પી એટમોસ્ફિયર લખેલું છે, એનો મતલબ વાતાવરણનું અચળ દબાણ બંને ઉપર લાગુ પડે છે. મતલબ આ પાત્ર ઉપર પણ વાતાવરણનું દબાણ લાગુ પડશે, આ પાત્ર ઉપર પણ વાતાવરણનું દબાણ લાગુ પડશે. હવે આપણી વાત ઉપર આવીએ કે ભાઈ દ્રાવકથી દ્રાવણ તરફનો પ્રવાહ ચાલતો હોય એ દરમિયાન દ્રાવણ ઉપર એવું કંઈક વધારાનું દબાણ લાગુ પાડીએ. કોના ઉપર? દ્રાવણ ઉપર. તો અહીંયા વધારાનું દબાણ એટલે પ્લસ પાય. એ દબાણ લાગુ પાડવાથી આ સ્વયંનો પ્રવાહ અટકી ગયો, આ બંધ થઈ ગયા. તો એ જે દબાણ લાગુ પાડ્યું તે દબાણને શું કહીશું બકા? અભિસરણ દબાણ તરીકે ઓળખવામાં આવે છે. તો આવું જે દબાણ લાગુ પાડ્યું જેને આપણે અભિસરણ દબાણ તરીકે ઓળખીશું. ઓકે, તો અહીંયા આગળ જે ચર્ચા કરી એ આ બાબત ધ્યાનમાં રાખવાની. હવે કોઈ એક દ્રાવણ મંદ હોય ને બીજું સાંદ્ર દ્રાવણ હોય તો ધારો કે અહીંયા આગળ વિચારે કે આ દ્રાવણ મંદ દ્રાવણ છે,
અને આ દ્રાવણ એ સાંદ્ર દ્રાવણ છે. તો સ્વયંભૂ પ્રવાહ કઈ તરફ શરૂ થશે? લાસ્ટ ટાઈમ વાત કરી તે પ્રમાણે મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ. તો દબાણ કઈ તરફ લાગુ પાડવું પડશે? સાંદ્ર દ્રાવણ ઉપર. અને સાંદ્ર દ્રાવણ ઉપર તે વધારાનું દબાણ લાગુ પાડીએ તો એના કારણે પ્રવાહ અટકાવી શકાય છે. તો આ ઘટનાને આપણે તો આગળ અભિસરણ દબાણની વાત સમજી ગયા, ક્લિયર કરી ગયા. હવે ધ્યાન આપો બકા અહીંયા આગળ કે આ જે અભિસરણ દબાણ છે એ દ્રાવણની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. આ એક દ્રાવક હોય, અહીંયા દ્રાવણ હોય, દ્રાવણની સાંદ્રતા 0.1 છે, એના કરતા જો 0.2 હોય તો અભિસરણ દબાણ વધારે લાગુ પાડવું પડે. કેમ? સાંદ્રતા વધે છે તેથી અભિસરણ દબાણ વધુ લાગુ પાડવું પડે છે. તો અભિસરણ દબાણનો આધાર કોના ઉપર હોય છે? દ્રાવણની સાંદ્રતા ઉપર. જેટલી સાંદ્રતા વધતી જશે એટલું અભિસરણ દબાણ પણ વધતું જશે. ઓકે, તો આ બાબત આપણે સમજી શકીએ, ક્લિયર કરી શકીએ છીએ. હવે ધ્યાન આપો બકા, અભિસરણ દબાણ તમે જ્યારે લાગુ પાડ્યું તેની અસર શું થઈ? તો દ્રાવકથી દ્રાવણ તરફ અથવા મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જ્યારે દ્રાવકનો પ્રવાહ વહે છે ત્યારે દબાણ લાગુ પાડવાથી તમે દ્રાવકનો પ્રવાહ અટકાવી શકો છો. તો પ્રવાહ કોનો અટકે છે? દ્રાવકનો. તો આ રીતે દ્રાવકનો પ્રવાહ જે દબાણ દ્વારા અટકે છે એ જ અભિસરણ દબાણ છે. તો અભિસરણ દબાણ માટે આપણે આ પ્રાથમિક માહિતી મેળવી ગયા. ઓકે બકા, તો આ બાબત ધ્યાનમાં રાખવાની કે એવું તમે દબાણ અહીંયા લાગુ પાડ્યું જેના કારણે આ પ્રવાહ અટકી ગયો તો તે દબાણને અભિસરણ દબાણ કહે છે. તો અભિસરણ દબાણની વાત સમજી ગયા. હવે જેમ આગળ વાત કરી તે પ્રમાણે અહીં પણ વાત કરીશું કે અભિસરણ દબાણ પણ એક સંખ્યાત્મક ગુણધર્મ છે. અભિસરણ દબાણ પણ શું છે? સંખ્યાત્મક ગુણધર્મ છે. અને જો એ સંખ્યાત્મક ગુણધર્મ હોય તો તે દ્રાવણમાં રહેલા દ્રાવ્ય કણોની સંખ્યા ઉપર આધાર રાખે છે. દ્રાવ્ય કણોની સંખ્યા વધે તો અભિસરણ દબાણ વધે અને દ્રાવ્ય કણોની સંખ્યા ઘટે તો અભિસરણ દબાણ ઘટે. તો આ સંખ્યાત્મક ગુણધર્મ થઈ ગયો. તો આના પર એક વાત સ્પષ્ટ છે કે અભિસરણ દબાણ એ પદાર્થના સ્વભાવ ઉપર આધારિત નથી. પદાર્થનો સ્વભાવ ભલે બદલાય પણ કણોની સંખ્યા સરખી હોય તો અભિસરણ દબાણ પણ સમાન રહેશે. ઓકે, તો અહીંયા આગળ અભિસરણ દબાણની આપણે પ્રાથમિક માહિતી મેળવી ગયા, સમજી ગયા. હવે એના સૂત્ર તરફ જઈએ, સૂત્ર મેળવવાનો પ્રયત્ન કરીએ. શું છે તો ધ્યાન આપજો બકા, કોઈ પણ દ્રાવણનું અભિસરણ દબાણ એ આપેલા તાપમાને દ્રાવણની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. શું બોલે બકા? કોઈ પણ દ્રાવણ માટે તેનું અભિસરણ દબાણ એ આપેલા તાપમાને દ્રાવણની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. અને જો તેની મોલર સાંદ્રતા એટલે મોલારિટીના સમપ્રમાણમાં છે અને જો મોલારિટીના સમપ્રમાણમાં હોય તો આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ અને ચર્ચા કરીએ. તો ધ્યાન આપજો બકા અને અહીંયા આગળ ચર્ચા સમજજો. શું છે, કયા પ્રકારની વાત છે, તો અહીંયા આગળ વાત સમજાવું, ક્લિયર કરાવું. ધ્યાન આપો બકા, અભિસરણ દબાણ પાઈ ચલે છે તેની મોલર સાંદ્રતા અને તાપમાન ચલે છે કાઢવું હોય તો અચળાંક મૂકી દઈએ તો પાઈ ઇઝ ઇક્વલ ટુ CRP. આ એક ખૂબ જ અગત્યનું દાખલાની ગણતરી માટે સૂત્ર છે. પદો સમજી લઈએ. પાઈ અભિસરણ દબાણ છે, સી એટલે શું છે? મોલર સાંદ્રતા, મોલારિટીમાં સાંદ્રતા. આર એ વાયુ અચળાંક છે કે જેનું મૂલ્ય 0.083 12 કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ લઈશું. ઓકે બકા, તેનું મૂલ્ય 12 માં લઈશું. તો અહીંયા આગળ 12 પછી કદ લીટરમાં એટલે 12 લીટર કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સમાં. ઓકે, ટી એટલે તાપમાન છે જે કેલ્વિનમાં પસંદ કરીશું. હવે સી જો સાંદ્રતા હોય તો મોલારિટી માટેની વ્યાખ્યાઓ આપણે સૌથી પહેલા ટોપિકમાં આગળ ચર્ચા કરી ગયેલા છીએ કે મોલારિટી એટલે મોલ પ્રતિ લીટર કહેવાય. તો સી બરાબર મોલ પ્રતિ લીટર એટલે કદ લઈ લઈએ, પણ આ મોલ દ્રાવ્યના લઈશું એટલે N2 લખીશું. તો સી ની જગ્યાએ N2/V લઈ શકીએ છીએ. જ્યાં N શું છે? મોલ છે, 2 લખ્યું મતલબ દ્રાવ્યના મોલ છે, અને V એ દ્રાવણનું કદ લીટરમાં. ઓકે, તો સી ની કિંમત અહીંયા આગળ એપ્લાય કરી દઈએ.
તો N2 RT upon V. C ની જગ્યાએ N2 upon V લખી દીધું. તો આ એક પણ સૂત્ર છે જે આપણે ઉપયોગમાં લઈશું. હજી એક પોઈન્ટ ઉમેરીએ અંદર તો ભાઈ N2 મોલ, તો મોલ બરાબર વજન ભાગ્યા આણવીય દળ, તો W2 N2 લઈ લો N2 ની જગ્યાએ. તો આ કિંમત આમાં ફરીથી એપ્લાય કરીએ તો N2 ની જગ્યાએ W2 છેદમાં M2V. તો અભિસરણ દબાણનું એક ત્રીજું સૂત્ર આપણને મળ્યું. ત્રણ સૂત્રનો ઉપયોગ આપણે દાખલા માટે કરી શકીશું, પણ કયું સૂત્ર ક્યારે ઉપયોગ કરવો તેની વાત સમજી લઈએ. તો ધ્યાન આપજો બગા, તમને સીધી સાંદ્રતા મોલારિટીમાં આપી હોય તો પહેલું સૂત્ર, તમને દ્રાવ્યના મોલ આપેલા હોય તો બીજું સૂત્ર, અને દ્રાવ્યનું વજન આપ્યું હોય તો ત્રીજું સૂત્ર. ઓકે, તો ત્રણ સૂત્રનો ઉપયોગ જે પરિસ્થિતિમાં રકમ આપી એ પ્રમાણે ઉપયોગ કરવાનો. બરાબર, બધા પદો સમજી લઈએ. ચલો, પાઈ શું છે? અભિસરણ દબાણ. C એટલે સાંદ્રતા મોલારિટીમાં, R એટલે વાયુ અચળાંક, જેનું મૂલ્ય કયું લઈશું? 0.08314. ઓકે, તો અહીંયા આગળ લીટર, બાર, કેલ્વિનવર્સ, મોલિનવર્સ. જો દબાણ 12 ની જગ્યાએ વાતાવરણમાં હોય તો 0.083 ની જગ્યાએ 0.082 લેવાનું. બરોબર, ધ્યાન રાખજો બગા, 11 ચર્ચા કરી ગયેલા છે આ ટોપિકની. ઓકે, હવે T એટલે શું? તો તાપમાન કેલ્વિનમાં, તાપમાન કેલ્વિનમાં લેવાનું છે. નેક્સ્ટ વાત, N2 મોલ છે કોના? દ્રવ્યના. V એટલે દ્રાવણનું કદ લીટરમાં, ભૂલ ના થાય લીટરમાં લેવાનું છે. અત્યાર સુધીમાં જેટલા ટોપિક જોયા છે એમાં દ્રાવણનું કદ મિલીલીટરમાં લેતા હતા, અહીંયા આગળ લીટરમાં લઈશું, ધ્યાન રાખજો. ચલો, W2 દ્રવ્યનું વજન છે. ઓકે, અને M2 એટલે દ્રવ્યનું આણ્વીય દળ છે. ઓકે, તો આ પોઈન્ટ પણ ધ્યાનમાં રાખજો ભાઈ, દ્રવ્યનું આણ્વીય દળ છે. તો અહીંયા આગળ આપણે આ ચર્ચા લઈ શકીએ છીએ, ક્લિયર કરી શકીએ છીએ. બોલો, અભિસરણ દબાણ માટે આખી જે ચર્ચા કરી, જે વાત સમજ્યા, કમ્પ્લીટ ખ્યાલ આવી જશે. ઓકે બકા, તો અહીંયા આગળ અભિસરણ દબાણનો ટોપિક જોઈ ગયા. હવે આ રીતે જ અભિસરણ દબાણના ટોપિકમાં વ્યાખ્યાઓ થોડી ક્લિયર કરવી છે સમજવા માટે, અને જેના ઉપરથી MCQ પણ બની શકે છે. તો એવા એક ટોપિકની નેક્સ્ટ આપણે ચર્ચા કરીશું અને સમજીશું. હવે અભિસરણ દબાણની જે સૂત્રની સાબિતી આપણે મેળવી ગયા, એ જ સાબિતી બીજી રીતે પણ મેળવીએ. આપણી બુકમાં એટલી ચર્ચા ડિટેલમાં નથી કરી, છતાંય આપણે આ ટોપિકને સમજવાનો ખાલી પ્રયત્ન કરીશું. આની રજૂઆત વોન્ટોફ અને ફેફરે નામના વૈજ્ઞાનિકોએ કરી હતી, અને જો આની રજૂઆત વોન્ટોફ અને ફેફરે કરેલી હોય તો એમની રજૂઆત મુજબ અભિસરણ દબાણનું સૂત્ર કેવી રીતે મેળવ્યું હશે? સૌથી પહેલા તે સૂત્ર મેળવવાનો આપણે પ્રયત્ન કરીએ. ધ્યાન આપજો બગા, વોન્ટોફ અને ફેફરે નામના વૈજ્ઞાનિકોએ એવું કહ્યું કે દ્રાવણમાંનો દ્રાવ્ય વાયુની જેમ વર્તે છે. પ્રશ્ન થાય કે દ્રાવણમાંનો દ્રાવ્ય વાયુની જેમ વર્તે છે, વાયુ નથી, વાયુની જેમ વર્તે છે. ચલો સમજીએ. તમે એક વાયુ પાત્રમાં વાયુ ભરેલો હોય તો એ વાયુ પાત્રમાં સંપૂર્ણ રીતે બધી જગ્યાએ ફેલાઈ જાય છે. ઓકે, તો મતલબ વાયુનો ગુણધર્મ કેવો છે? સમગ્ર ભાગમાં બધે સમાન રીતે ફેલાઈ જવું. તો હવે વિચારો કે એક બીકરમાં પાણી લીધું હોય અને એની અંદર ખાંડ નાખીને ખાંડ ઓગાળી દઈએ તો દ્રાવ્યનો ગુણધર્મ પણ કેવો છે? સમગ્ર દ્રાવણમાં ફેલાઈ જવું. ખાંડ જ્યારે પાણીમાં ઓગળી ત્યારે આવી ખાંડ પાણીમાં બધે સમાન રીતે ફેલાઈ જાય છે. એવું તમે ક્યારેય નહીં અવલોક્યું હોય કે એક બાજુથી વધારે ગળ્યું લાગે ને એક બાજુ વધારે મોડું લાગે. શક્ય જ નથી. કેમ? કારણ કે દ્રાવ્ય પણ સમગ્ર ભાગમાં ફેલાઈ ગયો છે. તો વોન્ટોફ અને ફેફરે શું વાક્ય વાપર્યું? હવે ખબર પડી કે દ્રાવણમાંનું દ્રાવ્ય એટલે ખાંડ એ વાયુની જેમ વર્તે છે. જેમ વાયુ પાત્રમાં બધે ફેલાઈ જાય છે તેમ દ્રાવ્ય એટલે કે ખાંડ પણ બધે ફેલાઈ ગઈ છે. તેથી આવા દ્રાવણનું અભિસરણ દબાણ એ દ્રાવ્ય બધે જ એક સમાન રીતે ફેલાયેલો હોય ત્યારે એ સમયના વાયુના દબાણ જેટલું હોય છે. મતલબ આ જે નિયમ છે એ વાયુના જે નિયમો હતા એ બધા નિયમો અહીંયા લાગુ પડે. કેમ? દ્રાવણમાંનો દ્રાવ્ય વાયુની જેમ વર્તે છે. જો વાયુની જેમ વર્તે તો વાયુના નિયમો લાગુ પાડી શકાય છે. તેથી વાયુના જે નિયમો છે અહીંયા લાગુ પાડીશું. કયા કયા નિયમો? તો 11મા ધોરણમાં વાયુના નિયમો ભણી ગયા આપણે.
5મા ચેપ્ટરમાં યાદ આવે છે કે? ઓકે, બોયલ, ચાર્લ્સ, ગેલ્યુસેક અને એવોગેડ્રો. બરાબર. તો હવે આપણે સૌપ્રથમ બોયલના નિયમની વાત કરીએ અને સમજીએ કે વોન્ટોપે રજૂઆત કરી, બોયલના નિયમનો ઉપયોગ કર્યો તો દબાણ અને વાયુનું કદ આ બંને કેવા હોય? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય. તો અહીંયા આગળ સૌથી પહેલા બોયલ વોન્ટોપ. બોયલ વોન્ટોપના બોયલના નિયમ પ્રમાણે પાઈ ચલે છે 1/v. ચલો આ વાત ક્લિયર કરી, એમાં કોઈ મુશ્કેલી બકાય? કમ્પ્લીટ. હવે ચાર્લ્સના નિયમનો ઉપયોગ અહીંયા નહીં કરીએ. કેમ? કારણ કે આપણે અભિસરણ દબાણનું સૂત્ર મેળવવું છે અને ચાર્લ્સના નિયમમાં દબાણ નિયત હતું, અચળ હતું. જેનું સૂત્ર જ મેળવવું એ પદ જ અચળ હોય તે નિયમનો ઉપયોગ આપણે ન કરી શકીએ. તેથી ચાર્લ્સના નિયમનો ઉપયોગ નહીં કરીએ. ઓકે, તો હવે એના પછી કયો નિયમ વાપરીશું? બોયલ, ચાર્લ્સ, પછી ગેલ્યુસેક. ઓકે, તો ગેલ્યુસેકના નિયમ પ્રમાણે તેનું દબાણ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. તો અહીંયા આગળ ગેલ્યુસેક. પાઈ ચલે છે. અને છેલ્લે વાત કરીએ એવોગેડ્રોનો નિયમ. તો હવે એવોગેડ્રો વોન્ટોપ. અને જો એવોગેડ્રો વોન્ટોપ લઈએ તો પાઈ ચલે છે એમ. જથ્થાના સમપ્રમાણમાં હોય છે. તો હવે જુઓ કે 3 પદ જે આપણે લીધા છે એ બધા પાઈના પ્રમાણમાં ચલે છે. પાઈ સાથેનો સંબંધ દર્શાવે છે. જો પાઈ સાથેનો સંબંધ દર્શાવે તો બધા સંબંધ ભેગા એક સાથે દર્શાવીએ. તો પાઈ ચલે છે nt/v. મતલબ જથ્થો અને તાપમાન બે સમપ્રમાણમાં છે, કદ વ્યસ્ત પ્રમાણમાં છે. તો અહીંયા આગળ સૂત્રાર્થે દર્શાવી શકીએ, ક્લિયર કરી શકીએ. બરાબર. હવે આ સૂત્રમાં તમે ચલે છે કાઢવો તો અચળાંક મૂકવો પડે. પાઈ ઇઝ ઇક્વલ ટુ nRT/v થશે એવું. ઓકે, ચલો હવે આ સૂત્ર જે છે એના ઉપરથી બે ફેરફારો આગળ વધારીશું. મોલ પ્રતિ લિટર. મોલ પ્રતિ લિટર હોય તો સાંદ્રતા C થઈ જાય. તો આની જગ્યાએ આપણે લખીએ પાઈ ઇઝ ઇક્વલ ટુ CRT. એક સૂત્ર આ બન્યું. આગળ વાત કરી હતી એના જ છે. ઓકે, અને બીજી વાત કરીએ કે જથ્થો મોલ જે છે એની જગ્યાએ વજન ભાગે આણ્વીય દળ દર્શાવી દઈએ. ઓકે, અને જો વજન ભાગે આણ્વીય દળ દર્શાવીએ તો પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/mv. પણ દ્રાવ્ય માટે હોવાના કારણે અહીંયા આગળ 2 દર્શાવીશું. તો સૂત્ર તો એના જ મળ્યું, પણ વાત કંઈક નવી રીતે રજૂ કરી. બરાબર. તો વોન્ટોપ ફેફરે આની રજૂઆત કરી હતી, જે અભિસરણ દબાણનું સૂત્ર મેળવી શકાય છે. બરાબર. અને અભિસરણ દબાણનું સૂત્ર મેળવી શકાય તો આ સૂત્ર કેવું છે, કયા પ્રકારનું, તો અહીંયા આગળ આપણે સમજી ગયા. બરાબર. પદો એના એ જ છે બધા. તો અહીંયા આગળ ધ્યાન આપજો બકા અને સમજજો. હવે આ જે સૂત્રની સાબિતી મેળવી ગયા, હવે કેટલીક વ્યાખ્યાઓ અને એવા કેટલાક ટોપિક છે જેના પછીના ટોપિક આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને વ્યાખ્યાઓ લઈશું. ધ્યાન આપજો બકા, ચર્ચા કરજો. હવે મિત્રો અભિસરણ દબાણના ટોપિકમાં જ થોડી ચર્ચા આગળ કરીએ છીએ. તો અહીંયા આગળ સમ અભિસારી દ્રાવણ કોને કહેવાય તો એની ચર્ચા કરીશું. સમ અભિસારી દ્રાવણ શું છે તો ધ્યાન આપજો બગા. સમ અભિસારી દ્રાવણો. હવે કોઈ ચોક્કસ તાપમાને જે બે દ્રાવણના અભિસરણ દબાણ સમાન હોય તો તેવા દ્રાવણને સમ અભિસારી દ્રાવણો કહે છે. શું બોલ્યા? કોઈ ચોક્કસ તાપમાને જે બે દ્રાવણના અભિસરણ દબાણ સરખા છે તો તેને સમ અભિસારી દ્રાવણ કહે છે. ઓકે, દાખલા તરીકે એક ઉદાહરણ લઈએ. આપણા લોહીની અંદર રક્તકણો છે, એની અંદર રહેલું પ્રવાહી એ 0.9% વેટ બાય વોલ્યુમ NaCl ના દ્રાવણ સાથે સમ અભિસારી હોય છે. આપણા લોહીની અંદર રહેલા રક્તકણો નું પ્રવાહી એ કોની સાથે
0.9% વેટ બાય વોલ્યુમ NaCl ના દ્રાવણ સાથે સમઅભિસારી છે. મતલબ આ બંને દ્રાવણના અભિસરણ દબાણ સરખા છે, તેથી આ દ્રાવણને સમઅભિસારી દ્રાવણ કહે છે. હવે એક પોઈન્ટ સમજીએ બકા કે ડોક્ટરો જ્યારે આપણને બાટલો ચડાવતા હોય છે ત્યારે એની અંદર શાનું દ્રાવણ ભરેલું હોય છે? તો સામાન્ય ગ્લુકોઝનું દ્રાવણ હોય છે, પણ ક્યારેક NaCl નું દ્રાવણ લેવું હોય તો લઈ શકીએ છીએ. પણ NaCl નું દ્રાવણ લીધું હોય તો એ દ્રાવણ કેવું હોવું જોઈએ? તો 0.9% વેટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ હોવું જોઈએ. કદાચ 0.9 ની જગ્યાએ 0.91 હોય તો ચાલે. બરાબર? તો અહીંયા આગળ ધ્યાન આપો બગા, આવું દ્રાવણ જે લીધેલું હોય એ નસમાં સીધું જ દાખલ કરી શકાય છે. તો નસમાં સીધું જ દાખલ કરી શકાય છે. કેમ? કારણ કે રક્તકણોનું પ્રવાહી અને આપણો જે બાટલો ચડાવતા હોય એનું દ્રાવણ બે સમઅભિસારી હોવા જોઈએ. જો સમઅભિસારી હશે તો જ સીધા દાખલ કરી શકાય નસમાં, નહીતર દાખલ ના કરી શકાય. શું મુશ્કેલી આવે? આના પછીની એક વ્યાખ્યા સમજવી છે, એમાં ચર્ચા કરાવું છું કે મુશ્કેલી શું આવી શકે. બરાબર? ચલો હવે ધ્યાન આપજો બગા કે સમઅભિસારી દ્રાવણની આપણે જે વાત કરી એમાં સમાન અભિસરણ દબાણ ધરાવતા દ્રાવણો એવું બોલે આપણે. પણ આવું ક્યારે બને? જ્યારે કોઈ પણ બે દ્રાવણની સંખ્યા સાંદ્રતા સમાન થાય તો તે સમઅભિસારી બને. શું સમાન થાય? સંખ્યા સાંદ્રતા. હવે એ કેવી રીતે? તો સંખ્યા સાંદ્રતાની ચર્ચા આપણે આગળ કરી ગયા હતા. બરાબર? કોઈ કન્ફ્યુઝન લાગે તો આગળનો વિડીયો એક રિપીટ કરી દેજો અને એમાંથી ક્લિયર કરી શકશો. તો હવે ધ્યાન આપો બગા કે અહીંયા આગળ 0.1 મોલર H2SO4 એ 0.3 મોલર ગ્લુકોઝ સાથે અથવા ખાંડ અથવા યુરિયા સાથે સમઅભિસારી છે. પહેલી નજરે એવો પ્રશ્ન થાય કે અહીંયા તો 0.1 છે, અહીંયા 0.3 છે, તો કેમ સમઅભિસારી બની શકે? તો આપણે શું બોલ્યા? સંખ્યા સાંદ્રતા જોવાની. સંખ્યા સાંદ્રતા જોવા માટે એની અંદર ઉત્પન્ન થયેલા કણોની સંખ્યાને સાંદ્રતા સાથે ગુણી દો. H2SO4 હોય તેનું આયનીકરણ થાય તો કેટલા કણો ઉત્પન્ન થશે? 3. કેવી રીતે? હાઇડ્રોજનના આયનો 2 અને SO4 આયન 1. કુલ કણોની સંખ્યા 3 થઈ, 3 વડે ગુણી તો ઇઝ ઇક્વલ ટુ 0.3 થઈ જાય. જુઓ, ગ્લુકોઝનું આયનીકરણ ન થાય એવું આપણે આગળ વાત કરી ગયેલા છીએ, તો એની સાંદ્રતાને 1 વડે ગુણી દો તો 0.3. તો મતલબ હવે જુઓ બંનેની સંખ્યા સાંદ્રતા સમાન છે, અને જો સંખ્યા સાંદ્રતા સમાન બને તો એવા દ્રાવણો સમઅભિસારી કહેવાય. ઓકે, તો અહીંયા આગળ આવા દ્રાવણોને સમઅભિસારી દ્રાવણો તરીકે ઓળખીશું. આ દ્રાવણોના અભિસરણ દબાણ સમાન હોય છે. ઓકે બગા, તો હવે એક ટોપિક આમાં જ આગળ વધારું છું અને સમજાવું. ધ્યાન આપજો. અતિ અભિસારી દ્રાવણો. કયા દ્રાવણો વિશે ચર્ચા કરીશું? અતિ અભિસારી. અતિ અભિસારીને હાઇપરટોનિક પણ કહેવાય. ઇંગ્લિશ શબ્દ યાદ રાખજો, ઘણી વખતે શબ્દ હાઇપરટોનિક શબ્દ વાપરતા હોય છે. તો અતિ અભિસારી એટલે શું? તો ધ્યાન આપો. જુદી જુદી સાંદ્રતા ધરાવતા બે દ્રાવણો પૈકી વધુ સાંદ્રતા ધરાવતું દ્રાવણ એ ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણના સાપેક્ષમાં અતિ અભિસારી કહેવાય. સીધી સરળ વાત છે. બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણોમાં જે વધારે સાંદ્રતા વાળું હોય એ અતિ અભિસારી કહેવાય. ઓકે, તો આવા દ્રાવણને અતિ અભિસારી દ્રાવણ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે ધ્યાન આપો બગા કે અહીંયા આગળ રક્ત કણોનું પ્રવાહી એને 0.9% વેટ બાય વોલ્યુમ NaCl નું દ્રાવણ જો બે એનું સરખું પ્રમાણ આ રીતે લીધેલું હોય તો તે સમઅભિસારી છે. પણ આની સાંદ્રતા વધારે લઈએ તો 0.9 કરતા વધારે લીધી, 1% લીધું, 1.2 1.5% સાંદ્રતા વાળું દ્રાવણ લીધું, તો શું કહેવાય? રક્તકણોના પ્રવાહીના સાપેક્ષમાં આ દ્રાવણ કે જેની સાંદ્રતા 0.9 કરતા વધારે છે, મતલબ આટલી છે, તો હવે શું થયું? તો આ અતિ અભિસારી દ્રાવણ કહેવાય. આના સાપેક્ષમાં વધારે સાંદ્રતા વાળું દ્રાવણ છે.
તેથી તેને અતિ અભિસારી દ્રાવણ તરીકે ઓળખીશું. ઓકે, હવે ધ્યાન આપો બકા, જો રક્તકણોને આવા અતિ અભિસારી દ્રાવણમાં લઈ જવામાં આવે તો શું થશે? તો અભિસરણની ઘટના બની જશે. કેવી રીતે? તો વિચારો, સમજાવું બકા, ધ્યાન આપજો. આ બહારનું પ્રવાહી 1.0% વેટ બાય વોલ્યુમ NaCl અને અહીંયા આગળ રક્તકણ. આના કરતા બહારની દ્રાવણની સાંદ્રતા કેવી છે? વધારે છે. તો સ્વયંભૂ પ્રવાહ કઈ તરફ શરૂ થશે? ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ. તો મતલબ રક્તકણની અંદરથી પ્રવાહી બધું બહાર નીકળી જશે અને જેના કારણે થોડા જ સમયમાં રક્તકણો સંકોચાવા લાગશે. તો જો અહીંયા આગળ બાટલો ચડાયો હોય અને એની સાંદ્રતા જો ધ્યાનમાં ન રાખી હોય અને 0.9% કરતા વધુ સાંદ્રતાવાળું દ્રાવણ જો ચડાઈ દેવામાં આવે તો 2-4 કલાકમાં જ બધા રક્તકણો સંકોચાવાનું શરૂ થઈ જશે. કદાચ વધુ સમય આવું રહે તો માણસ મૃત્યુ પણ પામી જાય. ઓકે બકા, તો અહીંયા આગળ શું વાત કરી? ખ્યાલ આવશે. તો આ દ્રાવણ કયું છે? અતિ અભિસારી. હવે બીજા દ્રાવણની ચર્ચા કરીએ જેને આપણે સમજીશું અલ્પ અભિસારી. અલ્પ અભિસારી માટે ઇંગ્લિશ શબ્દ છે હાઇપોટોનિક. કયો શબ્દ ક્લિયર કરીશું? હાઇપોટોનિક. અતિ અભિસારી માટે કયો શબ્દ વાપર્યો હતો? હાઇપરટોનિક. અને આ હાઇપોટોનિક. ઓકે બકા, તો હવે ધ્યાન આપો. જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણો પૈકી ઓછી સાંદ્રતા ધરાવતું દ્રાવણ એ વધુ સાંદ્રતા ધરાવતા દ્રાવણના સાપેક્ષમાં અલ્પ અભિસારી કહેવાય. ટૂંકમાં જે ઓછી સાંદ્રતા વાળું છે અલ્પ અભિસારી અને જે વધારે વાળું હોય અતિ અભિસારી. ઓકે બકા, તો હવે રક્તકણો લઈએ અહીંયા આગળ અને એનું પ્રવાહી એ 0.9% વેટ બાય વોલ્યુમ NaCl ના દ્રાવણ કરતા જો આની સાંદ્રતા ઓછી છે આની રક્તકણોના દ્રાવણ કરતા, તો મતલબ આ દ્રાવણ કેવું કહેવાય બકા? અલ્પ અભિસારી. ચલો, અલ્પ અભિસારી બને તો શું થશે? હવે વિચારો અહીંયા આગળ જ ફરીથી એકવાર કે ભાઈ આ સાંદ્રતા ઓછી છે, ધારો કે 0.5 છે, તો અહીંયા આગળની સાંદ્રતા જે છે વધારે છે, તો હંમેશા પ્રવાહ કઈ તરફ શરૂ થાય? ઓછી સાંદ્રતાથી વધારે તરફ. અને જો ઓછાથી વધારે તરફનો પ્રવાહ શરૂ થાય તો બહાર ઓછી સાંદ્રતા અંદર વધારે છે, તો અહીંથી બહારથી અંદર તરફનો પ્રવાહ શરૂ થશે. અને જો બહારથી અંદર તરફનો પ્રવાહ શરૂ થાય તો ધીરે ધીરે બહારથી પાણી રક્તકણમાં દાખલ થશે અને આ પ્રવાહ ફક્ત દ્રાવકનો જ હોય. આપણે આગળ ઘણી બધી વખત વાત કરી ગયા, દ્રવ્ય ના દાખલ થાય. ઓકે, તો પાણી જ દાખલ થશે. રક્તકણોમાં વધારાનું પાણી દાખલ થવાનું શરૂ થઈ જાય તો ધીરે ધીરે રક્તકણો ફૂલવા લાગે અને વધારે જો આ ક્રિયા ચાલુ થઈ જાય ને તો રક્તકણો ફાટી જાય તો માણસ મરી શકે છે. તો એટલા માટે જ જ્યારે બાટલો ચડાવીએ ત્યારે 0.9% NaCl નું દ્રાવણ લો અથવા ગ્લુકોઝનું દ્રાવણ લો, ગમે તે લઈ શકો, પણ એકલું પાણી ના ચડાવી શકાય. કેમ? જો એકલું પાણી ચડાવી દીધું ને એવા 2-3 બાટલા ચડાવી દીધા ને, વાત ફિનિશ. બરાબર? ભવિષ્યમાં ડોક્ટર બનો તો ધ્યાન રાખજો પાછા. ઓકે, તો અહીંયા આગળ જે વાત કરી એ આવા અભિસરણની વાત કરી ગયા અને સમજી ગયા. હવે આના જ કેટલાક ઉદાહરણની ચર્ચા કરું છું અને સમજાવું છું. થોડું ધ્યાન આપજો બગા. અભિસરણમાં સમઅભિસારી કોને કહેવાય? હાઇપોટોનિક શું છે અને હાઇપરટોનિક શું છે? તો કેટલાક ઉદાહરણો હું અહીંયા લઉં છું, ક્લિયર કરાવું છું. ધ્યાન આપજો, અહીંયાથી જ ક્લિયર કરી દઉં છું. ધ્યાન આપજો. કેટલાક દ્રાવણના ઉદાહરણ દઉં છું જેમાં અહીંયા આગળ 0.2 મોલર NaCl, સમજો, 0.2 મોલર NaCl એની સાથે 0.4 મોલર ખાંડનું દ્રાવણ લીધું મેં, 0.2 મોલર K2SO4 લીધો અને 0.3 મોલર યુરિયા લીધું. તો હવે મને કહો આ દ્રાવણ જે છે NaCl નું, એના સાપેક્ષમાં 3 દ્રાવણ કેવા કહેવાય? સમઅભિસારી કહેવાય, અતિ અભિસારી કહેવાય કે અલ્પ અભિસારી કહેવાય? તો એ નક્કી કરીએ બગા. પણ એ નક્કી કરતી વખતે શું કાળજી રાખવાની? સંખ્યા સાંદ્રતા જ ધ્યાનમાં લેવાની.
સીધે સીધી સાંદ્રતા જોઈ નક્કી કરવાનું નહીં, નહીતર ખોટા પડશો. ઓકે બગા, સંખ્યા સાંદ્રતા. ચલો આની સંખ્યા સાંદ્રતા લઈ લઈએ. NaCl એટલે 2 આયનો બને તો આને ગુણ્યા 2, તો આની સાંદ્રતા કેટલી થઈ? 0.4 મોલર. કમ્પ્લીટ. ઓકે, ખાંડ એટલે કોઈ આયનીકરણ ના થાય તો ગુણ્યા 1 તો 0.4 મોલર. K2SO4 માં કેટલા આયનો બને? 3. પોટેશિયમના 2 અને SO4 આખો એક આયન. પોટેશિયમ 2, સલ્ફર 1 ને ઓક્સિજન 4, એમ કરીને 7 આયન ના બનાવતા. ઓકે, 3 જ આયન, તો અહીંયા 3 વડે ગુણી દઈએ તો 0.6 મોલર. યુરિયામાં કેટલું આયનીકરણ થાય? તો ન થાય, વાત કરી ગયેલા છે, તો ગુણ્યા 1 તો 0.3 મોલર. હવે મને કહો કે આ સાંદ્રતા જે છે એની સાથે કઈ સાંદ્રતા સરખી છે? તો 0.4. તો આ NaCl ના દ્રાવણ સાથે ખાંડનું દ્રાવણ સમઅભિસારી કહેવાય. ખ્યાલ આવે છે? ઓકે, આના સાપેક્ષમાં સાંદ્રતા વધારે છે, તેથી આ શું કહીશું બગા? તો એને આપણે અતિ અભિસારી કહીશું. આના સાપેક્ષમાં વધારે અને આના સાપેક્ષમાં ઓછી છે તો અલ્પ અભિસારી કહેવાય. તો એને આપણે અલ્પ અભિસારી દ્રાવણ કહીશું. બોલો બગા, દ્રાવણો આ રીતે નક્કી કરવાની વાત મગજમાં બેસશે તો ધ્યાન રાખજો. હવે કેટલાક ઉદાહરણ બીજા પણ અહીંયા લખું છું, થોડી કાળજી રાખજો બગા અને સમજજો, ધ્યાન આપજો. અહીંયા આગળ જે ઉદાહરણ લખું છું .1 મોલર K2SO4, 0.2 મોલર NaCl, 0.3 મોલર યુરિયા, 0.2 મોલર K3FeCl6, 0.1 મોલર અહીંયા આગળ AlCl3, 0.15 મોલર KCl. ઓકે, 0.2 મોલર ખાંડ. હવે આના સાપેક્ષમાં આ બધા દ્રાવણ કેવા કહેવાય? સમઅભિસારી છે, હાઇપોટોનિક છે કે હાઇપરટોનિક છે? મતલબ અતિ અભિસારી છે કે અલ્પ અભિસારી છે, નક્કી કરવાનું છે. ઓકે, હવે તમે નક્કી કરી સાઈડમાં જવાબ લખી દેજો. આટલો વિડિયો સ્ટોપ કરી દો, આટલો વિડિયો સ્ટોપ કરી દો. હું જવાબ લખી દઉં છું અને પછી તમારા જવાબ લખ્યા પછી વિડિયો ફરીથી ચાલુ કરી અને મારા જવાબ ને તમારા જવાબ મેચ થાય છે કે નહીં થતા તમે જોઈ લો, એટલે તમને કેટલી ખબર પડી, આઈડિયા આવશે. બરોબર? તો હું સાઈડમાં જવાબ લખી દઉં છું, તમે વિડિયો સ્ટોપ કરી દીધો હશે. ઓકે, તો અહીંયા આગળ જુઓ, 3 એટલે ગુણ્યા 3 તો 0.3 મોલર સંખ્યા સાંદ્રતા, અહીંયા ગુણ્યા 2 તો 0.4, યુરિયામાં ગુણ્યા 1 તો મતલબ 0.3, આમાં 3 ને 4 તો 0.8. ખ્યાલ આવશે ને બકા? ઓકે, હવે આ દ્રાવણ જે આપેલું છે એના સાપેક્ષમાં બધા દ્રાવણ કેવા છે નક્કી કરવું છે. તો હવે જોઈ લો કે અહીંયા આગળ જે ચર્ચા કરી એ પ્રમાણે આપણે સમજીશું કે સંખ્યા સાંદ્રતાને ધ્યાનમાં લઈએ છીએ તો 0.1 છે, અહીંયા આગળ 3 આયનો ઉત્પન્ન થયા છે, તેની સંખ્યા સાંદ્રતા 0.3, અહીંયા આગળ 0.4 મોલર થશે, 2 આયનો છે એટલે યુરિયા એક જ થાય, એનું આયનીકરણ ન થાય તો 1 વડે જ ગુણીએ તો 0.3 મોલર. K3FeCl6 માં 4 આયનો બન્યા છે તો 0.8 મોલર. ચલો હવે અહીંયા આગળ જોઈ લો બગા, તો AlCl3 માં 4 તો 0.4, KCl માં અહીંયા આગળ 2 0.3 મોલર અને ખાંડની અંદર એક જ તો 0.2 મોલર. તો હવે આના સાપેક્ષમાં બધાને નક્કી કરવા છે. જો એના સાપેક્ષમાં નક્કી કરવા હોય તો 0.3 છે એના કરતા સાંદ્રતા વધારે છે, તેથી આ શું કહેવાય? એનું અતિ અભિસારી દ્રાવણ કહેવાય. આ બે સરખા છે તેથી આ સમઅભિસારી છે.
આના કરતા વધારે છે, તેથી આ પણ અતિ અભિસારી છે. ઓકે, આ 0.4 આના કરતા વધારે, તેથી આ પણ અતિ અભિસારી છે. આ બે સરખા છે તો સમઅભિસારી છે. અને છેલ્લું જે છે આના કરતા ઓછું છે, મતલબ અલ્પ અભિસારી દ્રાવણ તરીકે ઓળખી શકાય. તો હવે આપણે દ્રાવણ કેવા લીધા, કયા પ્રકારના લીધા, તો અલગ અલગ દ્રાવણ લઈ અને આપણે આને નક્કી કર્યા અને સમજી ગયા. બોલો, કોઈ મુશ્કેલી બગા? તો આ ટોપિક રિપીટ કરીને ફરીથી જોઈ લેજો. એમસીક્યુ માં બોર્ડની પરીક્ષામાં ગુજકેટ હોય, જીનીટ હોય, તો આની અંદર આવા એમસીક્યુ બનતા હોય છે, તમારે ધ્યાનમાં રાખવું. ઓકે, નેક્સ્ટ ટોપિકની ચર્ચા પછી સમજીએ અને ક્લિયર કરીએ છીએ.